જણ આવ્યા લાગે. બિયાના પટ મારવા આવી ગયા હે. આ બધા ભાઈ ગયા. આ ગોંડલ કંપનીનું ઓલું મશીન છે ઇલેક્ટ્રોનિક. આમાં પટ લાગે એમ ને? આમાં દાણા નાખી દેવાના? આમાં દાણા નાખી દેવાના. જો હમણાં નાખીએ. દવા કેટલી નાખો તમે આમાં? હા ભાઈ, હમણાં દવા બાજકું ઠલવે પછી 2 મણ બિયા 1 લીટર પાણી દવા. આ 2 મણનો કટો છે? હા 2 મણનો કટો છે. 2 મણ આમાં ઠલવી દેવાના. પછી હું મોટર ઉપર છે કે અહીંથી ફેરવો છો? મોટર ક્યાં આવે આની? ઠીક, આ મોટર છે. હા, પછી દવા કેટલી નાખે છે લા તું? હે ઉભો રે પિન્ટુ, કેટલા ડબલા નાખસ? ઠીક, આ એક રામા ચાલુ કર. એક ડબલું નાખી દીધું એમ ને? હાથ લઈ લે. મોટર થી આ મશીન ચાલે છે. ડ્રમ છે, ડ્રમ જ્યાં પટ લાગી છે. મિની મિલર. એ કોઈ દાણો કોરો રહે નહીં આમાં. દાણા પડે છે. ફાટ લઈ લ્યો અહીંયા. લઈ લે ગ્રાઉન્ડ પછી આને પોળા કરી નાખવાના. આસા પૂરા કરી દેવાના. એટલે ફૂકાઈ જાય. 1 દી 2 દી રાખીને પાછા કટા ભરી લેવાના. પછી વાવી દેવાના. વાવણી થાય એટલે વાવણી થાય એટલે 2 દી પછી વાવી દે. જ્યાં બિયાનો કલર આવી ગયો, પટ મારે ને આ મુંડા નો આવે, ફૂગ નો આવે, કાળી કપાઈ પછી પૂરા કરી દેવાના થોડા. હા, આ મુકેશભાઈ ભાલારાની ઘર છે હો. જ્યાં પ્લાસ્ટિકનો રોલ ફિટ કરે છે. અમિતભાઈ ખાખરી આવ્યા છે એનું મિની ટ્રેક્ટર લઈને. કાગળનો રોલ પૂરો થયો તો બીજો કાગળનો રોલ ચડાવ્યો. પેટ બને, કાગળ પથરાતો જાય, ધૂળ ચડતી જાય. સૌરાષ્ટ્રના ખેડૂત એટલી ટેકનિકલ પર આગળ આવી ગયા હે. પહેલાં જો ડ્રીપની નળી બેટ પારાનો બેટ કરી નાખે, પછી ડ્રીપની નળી પાથરી દે, પછી ઉપર કાગળ પાથરે, પછી ત્યાં કાગળના ઓલે કમ્પ્લીટ થતા જાય છે ને. એમાં મરચીના બી રોપી દે. ધૂળ ચડતી જાય, કાગળ પથરાતો જાય. આ 3 વીઘાનો મરચી વાવવાનો પ્લોટ બનાવ્યો છે. બેડ કાગળ પથરાય છે, ડ્રીપ પાથરી દીધી છે. આ પ્લોટ અમે તમને ઠેઠ સુધી બતાવીશું. મરચીના બી નાખશું.
આખો પ્લોટ કમ્પ્લીટ થાય ત્યારે બતાવશું.